ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખર્ચી ગામેથી ચોરાયેલ ટ્રક સાથે બે ઈસમોને ઝઘડિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામેથી તારીખ 1ના રોજ એક ટ્રકની રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. ટ્રકમાં લગાવેલ જીપીએસના આધારે ટ્રક માલિકના મોબાઈલમાં સવારે ટ્રકનું લોકેશન મહારાષ્ટ્રના સિરપુર ધુલિયા ખાતેનું બતાવતું હતું. ટ્રક ચોરી બાબતે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ટ્રક ચોરીની ફરિયાદને લઈ ઝઘડિયા પીઆઈ RH વાળા સાહેબે ઝઘડિયા પોલીસની ટીમને સદર ચોરાયેલ ટ્રકને શોધી કાઢવા કાર્યરત કરી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝઘડિયા પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી સિરપુર ખાતેથી સદર ચોરાયેલ ટ્રક સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. ઝઘડિયા પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ટ્રક ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને આ ગુના હેઠળ શાહરૂખ મુનાફ શેખ અને શોએબ મુનાફ શેખ બંને રહેવાસી સિરપુર મહારાષ્ટ્રનાઓને ઝડપી લઈ તેઓ સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે કેમ કે અન્ય વાહન ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુના હેઠળ આરોપી શાહરૂખ શેખ વોન્ટેડ હોવાની વિગતો પણ સામે આવી હતી. ઝઘડિયા પોલીસે ચોરાયેલ ટ્રક સાથે આ ગુના હેઠળ બે આરોપીઓને ઝડપી લઈને ટ્રક ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો.